આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ। એના માટે સૌપ્રથમ આપણે લઈશું 1 વાટકી ઘઉંનો કકરો લોટ, 1 નાની વાટકી સોજી, અડધી વાટકી દળેલી ખાંડ, તમે ગોળ પણ લઈ શકો છો, ઇલાયચી પાવડર ફોર્મ કરી લેવું, હુંફાળું દૂધ લઈશું અને ખસખસ, અડધી વાટકી ઘી અને 1 નાની વાટકી બેસન। અને સૌપ્રથમ આપણે 1 વાટકી ઘઉંનો કકરો લોટ લઈને એમાં બેસન નાખી લઈશું। બેસન આવા ગઠ્ઠા ના રહેવા જોઈએ, બટ તમે ચાળી લેજો। અને અડધી વાટકી 1 નાની વાટકી જેટલી સોજી લઈ લઈએ અને એમાં આપણે 4 ચમચી ઘી ઉમેરવાનું છે। 4-5 ચમચી, મતલબ એનું બરાબર મોણ આવે એ પ્રમાણે આપણે ઘીનો યુઝ કરીશું। ઘી ઉમેર્યા બાદ આપણે એને બરાબર મોણ આપી દઈશું। એક સાઈડ આપણે ઘી કાં તો તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। જે આપણે મુઠિયા બનાવીશું તે ત્યાં ફ્રાય કરવાના છે। સરસ મોણ અપાઈ ગયું છે, એકદમ સરસ રીતના દેખો, તમે આમ દબાઈને જોયું પ્રોપર। ઓકે, હવે આપણે એમાં ઉમેરીશું દૂધ। ગરમ દૂધ રહેશે, એનાથી બરાબર થોડો કડક લોટ બાંધી લેવાનો। થોડું થોડું કરીને આપણે દૂધ ઉમેરીશું, એકદમથી નહીં ઉપર, જેથી લોટ ઢીલો ના થઈ જાય। આવી રીતના આપણે એકદમ કડક લોટ તૈયાર કરી લઈશું। ત્યારબાદ આપણે એના સરસ મુઠિયા વાળી લઈશું। તમે આમ રોટલી જેવું વણીને પણ એને શેકી શકો છો તવી ઉપર, બટ આપણે તળીને જ બનાવીએ। એને એકદમ થોડુંક પાતળું રાખો ને, આવી રીતે આંગળીના શેપ આપી દેવા જેથી એ પ્રોપર ફ્રાય થાય। એવી રીતના બધા જ મુઠિયા તૈયાર કરી લેવાના અને પછી એને ગરમ તેલમાં તળી લેવાના। આવી રીતના આપણે એને ફ્રાય કરી લઈશું હલકા બ્રાઉન થતા સુધી। લુક, અંદરથી પ્રોપર થઈ જવા જોઈએ, તમારે એને એકદમ મીડિયમ આંચ પર બ્રાઉન કરવાના છે। હલકા બ્રાઉન આપણે એને તળી દઈશું। હવે આપણે તોડી નાખીશું અને ઠંડા થવા દઈશું। એના પછી આપણે એને ખલબત્તાથી આ પછી મશીનમાં એટલે ગ્રાઇન્ડ ફાઇન પેસ્ટ કરી દઈશું ફરીથી। આપણે જે મુઠિયા હતા એને સારી રીતે ક્રશ કરી લીધા છે ખલબત્તાની મદદથી। અને હવે આપણે એમાં ઇલાયચી પાવડર નાખી દઈશું। ઓકે, અને આપણે એમાં એક સાઈડે ખાંડ નાખી દઈશું, બરાબર। હવે આપણે એક સાઈડ પર જે ઘી હતું એને આપણે ગરમ કરવા મૂકેલું જ છે, તો ઘીમાં આપણે એમાં ખસખસ એડ કરી દઈશું। ઘી થોડું ગરમ થઈ જાય એટલે પછી આપણે ગેસ બંધ કરી દઈશું। હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે થોડું થોડું કરીને ઘી ઉમેરીશું અને એક સાઈડ આપણે મિક્સ કરતા જઈશું। મિનિમમ આટલું ઘી તો જોતું જ રહેશે। આપણો લોટ કમ્પ્લીટ તૈયાર છે। આપણે હવે એના શેપ આપી દઈશું। એના માટે આવું લાડુની શેપ આપવા માટેનું લઈ લેવાનું અને એમાં થોડું ઘી લગાવી દેવાનું, જેથી લાડુ અંદર ચોંટે ના। એની અંદર ચમચીથી એને ફિલ કરીને દબાવી દેવાનું અને પછી આવો સરસ તમારો લાડુ તૈયાર થઈ જશે। ફાઇનલી આપણા ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે। તમે એના ઉપર ખસખસ નાખી શકો છો અને તમે એમાં ડ્રાયફ્રૂટ પણ ખસખસની સાથે એડ કરી શકતા હતા વચ્ચે। થેન્ક યુ।